નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાના થયા છે મંડાણ। નવસારી જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। જલાલપોર, ગણદેવી, ચીખલી અને ખેર ગામમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। 24 કલાકમાં વાંસદા 4.5 ઇંચ વરસાદ અહીં ખાબકી ગયો। ભારે વરસાદને કારણે નવસારીની કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। કાવેરી નદીના પાણી ફરી પડતા અહીંના તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। કાવેરી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ભારે વરસાદને કારણે નવસારીમાં 11 જેટલા રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે। જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાની અંબિકા અને કાવેરી ગાંડીતુર બની ગઈ। બિલીમોરા ગણદેવી માર્ગ પર પણ રેલવે ગરનાળામાં કેડ સમાણા પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા મેઘરાજાએ નવસારી જિલ્લામાં મેઘ મહેર વરસાવી છે, જેને લઈને નદીઓમાં કહેર વર્તાય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી જિલ્લાના ચીખલી ગામ નજીકથી વહેતી કાવેરી નદીના દ્રશ્યો છે। કાવેરી નદીના પટમાં આવેલું મહાદેવ મંદિર પાણીમાં ગરક થઈ ગયું છે અને વાંસદા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસવાના કારણે કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। કાવેરી નદી કિનારે આવેલા 5થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદી કિનારે ન જવા માટે લોકોને તાકીદ કરવામાં આવી છે। ખાસ કરીને નવસારી જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે એને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર પર એલર્ટ થયું છે। નવસારી જિલ્લાના ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીના દ્રશ્યો છે। કાવેરી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ઘોડાપૂરના કારણે આજુબાજુના ગામના લોકોને સતર્ક રહેવા માટે અને જિલ્લા તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ડિઝાસ્ટર વિભાગ દ્વારા જે જિલ્લામાં જે સ્થિતિ નિર્માણ થઈ છે સ્થિતિને પહોંચી વળવા માટે જે કંઈક પગલાં લેવા જરૂર પડે તો એની માટેની તૈયારી પણ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને નદી કિનારે પોલીસ વિભાગના કર્મચારીઓને પણ ખડકી દેવામાં આવ્યા છે, જેનાથી નદી કિનારે જે કંઈક કોઈ લોકો આવે તો એને ફરવા માટે અને જે કંઈક ટહેલવા માટે પણ મનાઈ ફરમાવવામાં આવી છે। જે કંઈક પોલીસ કર્મચારીઓ છે એમને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે, જેનાથી નદી કિનારે આવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરી શકાય। જે સ્થિતિ નિર્માણ થઈ છે નવસારી જિલ્લામાં એને લઈને જિલ્લાના જે કંઈક મહત્ત્વના જે કંઈક વિસ્તારો છે એમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જે કંઈક હરણ ગામ અને અલગ અલગ જે ગામો છે એ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી જિલ્લા તંત્ર સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને એલર્ટ થઈ ગયું છે। ડિઝાસ્ટર વિભાગ દ્વારા SDRFની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। જિલ્લાની નદીઓ પર વધતી સ્થિતિ પર તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને લઈને એક શાળામાં પાણી પણ ભરાઈ ગયાના સમાચારો મળી રહ્યા છે। નવસારી જિલ્લાની સ્થિતિ પર સમગ્ર જિલ્લાનું તંત્ર નજર રાખી રહ્યું છે કે અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની તૈયારી પણ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે। નિલેશ ગામિત, TV9 નવસારી।